નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 7 પ્રકરણ 9 સ્વાધ્યાય 9.1 એનામાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી જોવાઈ ગયા છે. અત્યારે આપણે ચોથો પ્રશ્ન જોવાનો છે. એની અંદર તમે જુઓ, ખૂટતા મૂલ્ય શોધો. એટલે એક તમને બોક્સ આપ્યું છે, કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર 3 અનુક્રમ આપ્યા છે. એમાં ક્યાંક આધાર આપેલો છે, ક્યાંક ઊંચાઈ આપેલી છે, ક્યાંક ક્ષેત્રફળ આપેલું છે, અને 2 વસ્તુ આપેલી છે અને ત્રીજી વસ્તુ શોધવાની છે. 3 વસ્તુ આપણને આપેલી નથી. તો ચાલો નંબર 1 ની અંદર તમે જુઓ કઈ કઈ વસ્તુ આપેલી છે. તો કે એક તો આધાર આપેલો છે. આધાર એટલે કે બી આપેલો છે. કેટલો? 15 સેન્ટીમીટર આપણને આપેલો છે. ઊંચાઈ, તો ઊંચાઈ આપણે એટલે કે એચ આપણે શોધવાનો છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? તો કે 87 સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમને 2 વસ્તુ આપેલી છે, એક તો આધાર અને એક તો ત્રિકોણનું ક્ષેત્રફળ. એના ઉપરથી તમારે ઊંચાઈ મેળવવાની છે. તો ચાલો ઊંચાઈ મેળવવાની છે. તો જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું હોય ત્યારે આપણે લખી નાખવાનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું આવે સૂત્ર? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આવું આપણું સૂત્ર છે. એટલે કે 1/2 ગુણ્યા બી એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. આ આપણું સૂત્ર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપી જ દીધું છે ઓલરેડી, એટલે આપણે લખી નાખવાનું છે આ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળની નીચે 87, 1/2 ના 1/2, બી ના બી અને વેધના એચ. હવે એમાં તમારે રકમ મૂકવાની. 87 બરાબર 1/2 ગુણ્યા બી એટલે કે 15 ગુણ્યા એચ આપણે શોધવાનો છે. તો શોધવાની વસ્તુને હવે આપણે એક બાજુ રહેવા દેવાની છે, બાકીની વસ્તુ લખી નાખીએ. 87 આ બાજુ છેદમાં બગડો છે, આ બાજુ આવે બરાબરની નિશાની બાજુ એટલે અંશમાં, અને અંશમાં છે 1 અને 15 એને છેદમાં, અને આ બાજુ એચને આપણે શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિચારવાનું છે છેદ ઉડાડવા માટે કે અહીંયા આપણે 15 છે, અહીંયા 87 છે, તો આનો છેદ કેવી રીતે ઉડે? હવે આના આપણે કરીશું 5 તેરી 15, અને આના આપણે 3 દુ 6 ને 2 9 તેરી 27, એટલે કે 29 તેરી 87 થાય છે. તો એમાંથી 3 ઉડે. હવે ઉપર કોણ વધ્યું? તો કે એક તો 29 વધ્યા, એક તો 2 વધ્યા, છેદમાં 5 વધ્યા. તો હવે શું કરવાનું? આપણે 29 વધ્યા છે એટલે કે 29 ગુણ્યા 2 છેદમાં 5, અંશનો અંશમાં ગુણાકાર 58 છેદમાં 5. હવે આ બંનેનો તમે ભાગાકાર કરો. 1 પંચું 5, 1 એકા 1 અને પોઈન્ટ અને 6 એટલે કે 11.6 સેન્ટીમીટર ઊંચાઈ મળે છે. તો લખી શકાય. તેથી ઊંચાઈ એટલે કે એચ બરાબર 11.6 સેન્ટીમીટર થાય. આ આપણો જવાબ. હવે નંબર 2 માં તમને કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે બીજા નંબરની અંદર આધાર જ પેલા તો ગોતવાનો છે. ઊંચાઈ આપેલી છે 31.4 મીમી, અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને આપી દીધેલું છે 1256 મીમી સ્ક્વેર. આ આપણને આપ્યું છે. તો હવે ચાલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ કેટલું છે? તો કે 1256 ગુણ્યા 1/2 ગુણ્યા બી ગોતવાનો, એચ 31.4. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા મૂકતી જવાની છે. હવે આપણે બી છે અહીંયા બરાબર છે, અહીંયા બરાબરની આ બાજુની બધી જ વસ્તુને આપણે આ બાજુ ફેરવવાની છે. એટલે કે 2 છેદમાં છે તો આ બાજુ ગુણાકારમાં, અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં. બરાબર બીને એકલો રાખવાનો છે. હવે તમે જુઓ અહીંયા પોઈન્ટ છે, દેખાય? આ પોઈન્ટને આપણે દૂર કરી નાખીએ થોડી વાર માટે અને અંશમાં શૂન્ય ચડાવી દઈએ. તો હવે આપણે આના છેદ ઉડાડવાના છે. તો છેદ ઉડાડવા માટે સૌપ્રથમ આપણે 2 સાથે આનો પહેલા ભાગાકાર કરીએ. તો 2 એકા 2, 2 એકા 2, 2 પંચા 10 અને 2 સત્તા 14, એટલે કે 157 દુ 334 થાય છે. એટલે આપણે આ 2 આ અને 2 આ આપણે ઉડાડ્યા છે. હવે 157 અહીંયા વિધા, 1256 અહીંયા વિધા અને 10 અહીંયા વિધા.
હવે વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કે અત્યારે આ 157 આ બંનેનો આપણે ભાગાકાર કરીએ ને, એટલે કે આ 157ના ઘડિયામાં ક્યાંક આપણને 1256 મળે છે. અત્યારે મને ખબર છે એટલે અત્યારે હું એવી રીતે લખી નાખું છું 157 ગુણ્યા 8, એટલે આપણને 1256 મળી જાય છે. તો હવે 157 આ બંને ઉપર નીચે ઉડે, અંશમાં 8 અને 10, એટલે કે 8 ગુણ્યા 10 અને છેદમાં કોણ વધ્યું? તો છેદમાં કોઈ આપણને દેખાય છે? ના, છેદ તો બધા ઉડી ગયા છે, છેદમાં કાંઈ નથી. એટલે 8 દાણ 80 મીમી જવાબ આવે છે. છેદ આપણો આ દાખલામાં બધો ઉડી ગયો છે, કશું વધેલું નથી. એના પછી નંબર 3ની અંદર તમે જુઓ, આધાર તમને આપેલો છે. તો આપણે આધાર તો આપણને આપેલો છે એટલે લખી નાખીએ. આધાર બરાબર 22 સેન્ટીમીટર. ઊંચાઈ તો આપણે શોધવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? 170.5 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધેલું છે. એટલે કે કોઈ પણ બે વસ્તુ આપણને મળી જાય ત્યારે આપણે ત્રીજી વસ્તુ ગોતવાની હોય છે. તો ચાલો લખી નાખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h. કેટલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ? તો 170.5 બરાબર 1/2 ગુણ્યા b, એટલે કે 22 ગુણ્યા h. હવે એના પછી 170.5. હવે આ બધી બરાબરની બાજુની સંખ્યાઓને આપણે ફેરવશું. જો અહીંયા ભાગાકારમાં છે એટલે અહીં ગુણાકારમાં, અહીંયા ગુણાકારમાં છે તેને આપણે નીચે ભાગાકારમાં બરાબર h આપણે શોધવાનું છે. 11 × 11 = 22. 11 આપણે ભાગ ચલાવ્યા. હવે અહીંયા એક પોઈન્ટ છે, પોઈન્ટને અત્યારે થોડી વાર માટે દૂર કરી છેદમાં આપણે 10 મૂકી દઈએ છીએ. અને હવે આ બંને સંખ્યાનો ભાગાકાર કરીએ. જો મને મોઢે આવડે છે એટલે હું અત્યારે મોઢે કરું, તમને ન આવડે તો આપણે રફકામમાં કરવાનું છે. જો કેવી રીતે મોઢે કરવાનું હોય? 11 એકા 11, 11 એકા 11 ને આમાંથી દૂર કરવાના, એટલે 6 વધે. 6 ને અહીંયા ઝીણા એવા લખી નાખવાના, એટલે આપણે ખબર પડે અહીંયા કઈ સંખ્યા બને? 60. તો ફરીથી 60 સુધી ભાગ ચલાવવાનો. 11 × 5 = 55. 60 માંથી 55 જાય એટલે કેટલા વધે? 5. એને અહીંયા ઝીણા લખી નાખવાના, એટલે હવે અહીં કેટલા થઈ ગયા? 55. તો ફરીથી 11 × 55. આ રીતે મૌખિક ભાગાકાર કરતા શીખી જવાના છે. હવે કોણ વધ્યું અંશમાં? તો કે અંશમાં 155 અને છેદમાં 10. તો એક પોઈન્ટ કાપી લેવાનો છે સેન્ટીમીટર, એટલે કે 15.5 સેન્ટીમીટર જવાબ. ભાગાકાર જો શૂન્યવાળી સંખ્યા હોય, આગળ એકડો હોય તો તમારે છે ને ભાગાકાર કરવાનો નહીં. પોઈન્ટ 1 હોય તો 1 પછી શૂન્ય કાપી લેવાની. નીચે 2 પોઈન્ટ લીધા હોય તો 2, પણ જો અહીંયા એકડો હોય તો જો, એટલે કે 10 હોય, 100 હોય, 1000 હોય તો. જો આની જગ્યાએ 20 હોય તો એવી રીતે નહીં. સમજાણું? એવી રીતે આપણે સહેલી રીતે પોઈન્ટ કાપતા શીખી લેવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો કાંઈ ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.